સુરતના પાલનપુર જકાતનાકા વિસ્તારમાં આવેલ સોસાયટીના એક રો હાઉસમાં બંગલામાં બિલ્ડરને બોલાવીને હની ટ્રીપમાં ફસાવ્યા બાદ 4થી વધુ લોકો દ્વારા નકલી પોલીસ બની ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી ₹30 લાખનો તોડ કરવામાં આવ્યો હતો. હની ટ્રેપનો ભોગ બનેલા બિલ્ડરે અડાજણ પોલીસ મથકમાં આ મામલે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. બિલ્ડર દ્વારા નોંધવામાં આવેલી ફરિયાદ મુજબ સુશાંત નામના દલાલ દ્વારા બિલ્ડરના મોબાઈલ નંબર વોટ્સઅપ ઉપર યુવતીનો ફોટો મોકલી મજા માણવા માટેની ઓફર આપવામાં આવી હતી. બિલ્ડર દ્વારા દલાલનો સંપર્ક કરતા પાલનપુર જકાતનાકા વિસ્તારમાં આવેલ સોસાયટીના એક રો હાઉસમાં બંગલામાં બોલાવવામાં આવ્યું હતું, જ્યાં પહેલાથી આ બંગલામાં એક યુવતી હાજર હતી. બંગલામાં પ્રવેશ કરતાની સાથે જ ઘરનો દરવાજો અંદરથી બંધ કરી દેવામાં આવ્યો હતો, જે બાદ નકલી પોલીસ બની આવેલા અશ્વિન ઉર્ફ ગોપાલ રબારી, સુશાંત નામક વ્યક્તિ સહિત 4 લોકો નકલી પોલીસ બની હાથમાં લાકડી લઈ ઘસી આવ્યા હતા. તમે છોકરી રાખી ખોટા ધંધા કરો છો કહી ખોટા કેસમાં ફસાવી દેવાની બિલ્ડરને ધમકી આપી હતી. ઉપરાંત બિલ્ડર પાસેથી કેસ ન કરવા પેટે અને અડાજણ પોલીસ મથકમાં પીઆઈના નામે દમ મારી ₹30 લાખનો તોડ કરી લીધો હતો. બિલ્ડરની ફરિયાદને આધારે અડાજણ પોલીસ દ્વારા આ મામલે ગુનો દાખલ કરી આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. હની ટ્રેપના ગુનાની તપાસ કરી રહેલી અડાજણ પોલીસે ગુનામાં સામેલ આરોપી અશ્વિન ઉર્ફ ગોપાલ રબારી અને સુશાંત નામના શખ્સને ઝડપી પાડ્યા હતા. જે આરોપીઓ પાસેથી પોલીસે ₹30 લાખ જેટલી રકમ પણ રિકવર કરી હતી. જે બંને આરોપીની ધરપકડ કરી સુરત કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી હતી. જ્યારે ગુનામાં ફરાર અન્ય આરોપીઓની પણ શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આરોપીઓ દ્વારા હમણાં સુધી આ પ્રકારે કેટલા લોકોને હની ટ્રેપમાં ફસાવી રકમ પડાવવામાં આવી છે તેની વધુ તપાસ અડાજણ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે. આ ગુનામાં આ કામની જે ભોગ બનનાર ભાઈ છે એ હની ટ્રેપમાં આ કામના આરોપી સુશાંત તથા ગોપાલ રબારી કરીને છે. એ લોકોએ પ્લાન કરેલ કે એ પ્રમાણે જે ભોગ બનનારને છે એ પાનના ગલ્લા ઉપર ચાની કીટલી ઉપર એને વિશ્વાસમાં લઈ અને એક રૂમમાં મોકલે અને ત્યાં અચાનક 2 છોકરાઓ ત્યાં અંદર જતા રહે અને અમે પોલીસ છે, નામ છે અને તમે ખોટા કામ કરી રહ્યા છો એમ કરીને એ ભોગ બનનાર પાસેથી ₹30 લાખ જેટલા માતબર રકમ લઈ લીધેલી અને જતા રહેલા. ત્યારબાદ આ કામના ભોગ બનનારે અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ છે અને એ આધારે પોલીસે તપાસ કરતા આજે 2 આરોપીઓને પકડી લીધેલ છે. એમાં સુશાંત અને બીજો ગોપાલ રબારી. એના સાથેના બીજા સાગરીતો જે છે, એક છોકરી છે અને બીજા જે સાગરીતો છે પકડવાના બાકી છે. અને આ કામના આરોપીઓ પાસેથી ₹30 લાખ જે એ લોકોએ ભોગ બનનાર પાસેથી લઈ લીધા હતા એ પણ રિકવર પોલીસે કરેલા છે. આ કામના આરોપી જે ગોપાલ છે એ અગાઉ પણ હની ટ્રેપના ગુનામાં અડાજણ પોલીસ સ્ટેશનમાં જ પકડાયેલ છે